ભગવાને કાલિય નાગને યમુનાના ધરામાંથી ત્યાગ કરી અને બીજું સ્થાન રહેવા માટે આપ્યું છે, સમુદ્ર રહેવા માટે આપ્યો છે. આ કથા આધ્યાત્મિક અર્થમાં મને તમને એવું સમજાવે, કાલિય નાગ એટલે મારો ને તમારો ઇન્દ્રિય અભ્યાસ. મારી ને તમારી જે ઇન્દ્રિયો છે એ કાલિય નાગ સમાન છે, જે ન કરવાનું ખોટું કામ કરે છે, ન વિચારવાનું ખોટું વિચારે છે. આપણી આંખ, આપણા કાન, આપણી જીભ, આપણું મોઢું, આપણું શરીર, આપણા હાથ જ્યારે જ્યારે ન કરવાનું કરે ને ત્યારે ભગવાન કૃષ્ણએ જેમ કાલિય નાગનો નિગ્રહ, શબ્દ સાંભળજો, નિગ્રહ કર્યો છે. એટલે એક સ્થાની થી લઈ અને બીજા સ્થાને એને મૂક્યો છે. આને નિગ્રહ કહેવાય. એટલે ક્યારેક કાલિય નાગ રૂપી મારી અને તમારી ઇન્દ્રિયો ક્યારેક બગડે ને તો એને બીજા સ્થાને લઈ જવી. સંહાર એટલે તો એને મારી નાખ્યા કહેવાય. કદાચ તમારું કાન ખોટું સાંભળવા માટે તત્પર થયા હોય ને એને ટેવ પડી જાય ખોટા સાંભળવાની, તો એને કઈ કાપી ન નખાય, એને બીજી જગ્યાએ લઈ જવાય. કદાચ તમારી આંખ સારું ન જોતી હોય તો એને ફોડી ન નખાય, એને બીજા સારા દર્શન કરાવાય. એમ કાલિય નાગના દમનની વાત એ ઇન્દ્રિયાભ્યાસ આધ્યાત્મિક અર્થ સમજાવે છે કે આપણી ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ.